અરે નહીં શું તું હું એલા ભલા માણસ તું શું કરે છે અહીંયા તું? આ એલા ભાઈ 16 તારીખે પરીક્ષા આવે છે આપડી દ્વિતીય પરીક્ષા. અરે પરીક્ષા તો આવે ને જાય, તહેવાર જો તહેવાર ભાઈ. એલા ભાઈ ભલા માણસ, તહેવાર એક વર્ષ નહીં ઉજવી તો શું ફરક પડી જાય તને? હા ભાઈ તહેવાર તો ઉજવવાનો છો. તહેવાર ભાઈ એક વર્ષ નહીં ઉજવે, પણ બોર્ડ ની પરીક્ષામાં તું સારા માર્ક્સ લાવીશ પછી વચાઈ જાય તહેવાર તો ભાઈ 2 દિવસ હોય. તહેવાર 2 દિવસ માણવો કે નહીં? ના ભાઈ નહીં માનતો ચાલશે ભાઈ. બોર્ડ ની પરીક્ષાની તૈયારી કરી લે, દ્વિતીય પરીક્ષાની તૈયારી કરી લે. હાલ મારે હાલ તને એક વસ્તુ બતાવ. ચાલ ચાલ મિત્ર, બોલ. ઉત્તરાયણ વર્સિસ પરીક્ષા. ઉત્તરાયણ વર્સિસ પરીક્ષા. ઉત્તરાયણની મજા, ઉત્તરાયણની મજા કે પરીક્ષાના માર્ક્સ? શું ઇમ્પોર્ટન્ટ શું હોય વિદ્યાર્થીઓ માટે, શું અત્યારે જરૂરી છે, મહત્વનું શું છે વધારે? હા બસ ઈ જ તમારી મૂંઝવણ છે ને. બસ ઈ જ મૂંઝવણનું સોલ્યુશન આપણે આજના વિડીયોમાં આપવાના છીએ. એક વિદ્યાર્થીની મૂંઝવણ છે અને એક નહીં, આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની આ જ મૂંઝવણ છે કે સર તહેવાર કે પરીક્ષા? બરોબર, તહેવાર ઉત્તરાયણ, બરોબર, પતંગ સાહેબ, હા, પરિવાર સાથે આનંદ, મજા, આનંદ, હર્ષોલ્લાસ. અને બીજી બાજુ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા આપણે આવે છે નજીક, પ્રિલિમ એક્ઝામ આવે છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે જે છે તો કહેવાય કે જે આખા વર્ષની મહેનત હોય એને હવે નીચોવાનો સમય આવ્યો છે. પ્રિલિમ એક્ઝામમાં જે છે સંપૂર્ણ અભ્યાસક્રમનો સિલેબસ જે છે પૂછવાનો હોય. અને આજે પ્રિલિમ પરીક્ષા હોય ને, એમ એવું કહેવાય કે બોર્ડની પરીક્ષાની સમકક્ષ જ હોય. બરોબર છે. તો સવાલ એમ છે કે શું બંને એક સાથે શક્ય છે? હવે તમે સાહેબ એક વસ્તુ વિચારો કે એક વિદ્યાર્થી તરીકે આપણે વિચારીએ તો બાળક શું વિચારતું હોય? તો બાળકના મનમાં તો છે ને તહેવાર હોય ને, તહેવારોને ઉજવવાની છે ને તાલાવેલી જેટલી બધી હોય કે વિદ્યાર્થી એવું વિચારતો હોય કે હમણાં આપણે ઉત્તરાયણ ઉજવી લઈએ, પરીક્ષાનું પછી જોયું જશે. પણ ના બેટા, ઉત્તરાયણ છે, પરીક્ષા આ ઉત્તરાયણ જેવી પૂરી થશે તરત જ તમારી પરીક્ષાઓ શરૂ થાય છે 16 તારીખથી. અને આ જે પરીક્ષાઓ છે એ એક નાનો એવો તહેવાર, 2 દિવસનો તહેવાર, ઉત્તરાયણનો તહેવાર, એ તમારો આખી પરીક્ષાનો કાર્યક્રમ નથી બગાડતી. આજે તમે વિદ્યાર્થી મિત્રો છે એ ઉત્તરાયણના એક મહિના અગાઉથી જે તમે ધાબા ઉપર ચડી જાઓ છો, 3-2 કલાક સુધી પતંગ ચગાવ્યા કરો છો, બસ અહીંયાથી જ તમારી પરીક્ષાની તૈયારીઓ બગડે છે. અહીંયાથી જ તમારો જે ગોલ નક્કી કર્યો હતો, જે ટાર્ગેટ નક્કી કર્યો હતો ને બોર્ડની પરીક્ષાની અંદર, એ અહીંયાથી બ્રેકડાઉન થાય છે બેટા. અમે એવું નથી કહેતા કે ઉત્તરાયણ જરૂરી નથી. ઉત્તરાયણ જરૂરી છે જ, તહેવાર જરૂરી છે જ. આપણા ટેક્સ્ટ બુકની અંદર, આપણા અભ્યાસક્રમની અંદર આપણને એવું ભણાવવામાં આવે છે કે આ જે તહેવારો છે એ તહેવાર આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને આપણા પૂર્વજો જેમણે આ તહેવારોની શરૂઆત કરી હતી, શું કામ કરી હતી? એ એકમાત્ર કારણ હતું કે જે માણસો પોતાના રોજિંદા જીવનમાં ફસાઈ ગયા હોય, વમળમાં ફસાઈ ગયા હોય, એમાંથી થોડાક બહાર આવે, પરિવારને સમય આપે, મિત્રોને આનંદ આપે, બરોબર. અને એટલા માટે તો તહેવાર હોય છે. ઉત્તરાયણ જરૂરી છે નાનો એવો બ્રેક લેવા માટે, રોજિંદા જીવનમાં નાનો એવો બ્રેક લેવા માટે તહેવારોની શરૂઆત થઈ હતી. પણ પરીક્ષા એટલી મહત્વની છે જ તેને. ચોક્કસથી છે, પરીક્ષા તમારા માટે મહત્વની છે. આ જે પરીક્ષા છે એ તમારા આવનારા ભવિષ્ય નક્કી કરવાના છે બેટા. તમારું જે ભવિષ્ય છે આ પરીક્ષાઓથી નક્કી થવાનું છે. હવે તમારે તમારા ભવિષ્યની અંદર એક મહાન વ્યક્તિ બનવું છે કે પછી આ જે તમારા તહેવારો જે છે એની જૂની યાદોને લઈને તમારે તમારી આગળની જિંદગી જેવી છે કે ભાઈ હું નાનો હતો ત્યારે હું ઉત્તરાયણમાં આટલા પતંગ ચગાવતો, એટલી દોરી છે એ હું ઘસાવતો ને એટલી દોરી હું વાપરી નાખતો. અરે એમાં એ નહીં સાથે આવે. એમાં તો જે છે આ અમુક વિદ્યાર્થીઓ હું કહેવાય એવોર્ડ આપવો પડે. અરે એક વિદ્યાર્થીનો સવાલ મને પૂછતા હતા, સાહેબ કેટલા પતંગ ચગાવવાના એમ, બરોબર. મેં સહજતાથી જવાબ આપ્યો, આપણે બહુ એટલા બધા જે છે બહુ એક શોખીન તહેવાર મનાવવા પૂરતો હોય, ખાલી મનાવવા પૂરતો હોય. મેં કીધું જે છે બસ 20 પતંગ જેટલા લેશું. કે હું સાહેબ એટલા પતંગ ખાલી બાણ બનાવી, બોલો. આ જે છે એ તહેવારને જે છે એટલા હદ સુધી આગળ લઈ જાય છે કે એને જે છે પોતાની એક્ઝામ આવે છે એનું કઈ પડી જ નથી. પણ આ બંને વચ્ચે સંતુલન જરૂરી છે. શું? આ બંને વચ્ચે સંતુલન જરૂરી છે ને એ જ સંતુલન સંતુલન જરૂરી છે. અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો, આજે તમે એક્ઝામ આપશો ને, દ્વિતીય પરીક્ષા તમે જે આપશો ને, એનાથી તમારી અંદર આત્મવિશ્વાસ વધશે. આત્મવિશ્વાસ કઈ રીતે વધશે? ભાઈ આ એક્ઝામની અંદર તમે સંપૂર્ણ સિલેબસ છે એના તમે પેપર સોલ્વ કરશો અથવા તો એની એક્ઝામ આપશો
એટલે તમારા બોર્ડની જે પરીક્ષા છે એમાં કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે એનો એક તમને ટાર્ગેટ નક્કી થઈ જાય નહીં આવા આવા પ્રશ્ન બોર્ડની પૂછાશે. જે બ્લુપ્રિન્ટ આવશે એ જ પ્રમાણે જે છે દ્વિતીય હા, પરીક્ષા ચોક્કસથી. લેવાશે. બરોબર, તો એ બોર્ડમાં પેપર કઈ રીતે લખવું એની પણ તૈયારી થઈ જાય ને. અને બીજી એક વાત છે કે આ જે છે તમારી ધોરણ 10 ની અથવા તો ધોરણ 12 ની જે બોર્ડની પરીક્ષા છે એ તમારું ભવિષ્ય નક્કી કરવાનું છે કે ભાઈ ધોરણ 10 પછી તમે સાયન્સ લેશો, હા. કોમર્સ લેશો કે આર્ટ્સ લેશો. છે કે અને ધોરણ 12 વાળા છો એ ભાઈ તમે આગળ કોલેજની અંદર જઈને કઈ સ્ટ્રીમ પકડો છો, તમારું ભવિષ્ય શું થવાનું છે, આગળ જઈને તમે ડોક્ટર બનશો કે મેનેજમેન્ટ વાળા પર્સન બનશો અથવા તો કઈ સાહિત્યકાર બનશો, તમારી ઇન્કમ કેવી હશે, તમારું ઘર કઈ રીતે ચાલતું હશે, તમે ભાઈ ગાડીમાં ફરશો કે BMW માં ફરશો, એ અહીંયાથી નક્કી થવાનું છે બેટા. તો હવે આ બે પરીક્ષા મૂંઝવણ છે. જરૂરી છે. હવે આ બે વસ્તુ, બે સોપાન છે અહીંયા. એક બાજુ છે ઉત્તરાયણ અને બીજી બાજુ છે પરીક્ષા. પરીક્ષા પણ આ બંનેને હું એમ કહું છું સંતુલિત કરીને, મેનેજમેન્ટ કરીને આગળ વધી શકાય છે. કઈ રીતે? 3 સ્ટેપ. જો સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3. આ જે સફળતાનું સંતુલન છે આ 3 સ્ટેપમાં ડિવાઈડ કર્યું છે. આ તહેવારને તમે ઉજવી પણ શકો છો અને સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ કરી શકો છો. કઈ રીતે? સૌથી પહેલા પહેલું સ્ટેપ, સવારમાં જાગો. બરોબર, ઇન ધ મોર્નિંગ ટાઈમ. એક તો ફ્રેશ માઇન્ડ હોય, બરોબર છે. તો સવારમાં જાગો એટલે 2 કલાક જે છે ઊંડો અભ્યાસ કરી લેવાનો. લોક યોર સેલ્ફ ઇન ધ રૂમ. રૂમમાં પેક કરી દેવાના. જે વિષય તમને જે છે ખટકતો એ વિષયને લઈને એ વિષય ઉપર 2 કલાક જે છે સંપૂર્ણપણે રિવિઝન કરો, વાંચન કરો. ગણિત હોય તો દાખલા ગણો, અંગ્રેજી હોય તો ગ્રામર સોલ્વ કરો, સમાજ છે તો સવાલ જવાબ મોઢે કરો. બરોબર, એ 2 કલાક ઊંડો અભ્યાસ, મતલબ નો ડિસ્ટર્બન્સ. એક પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન હોવું જોઈએ. પછી સેકન્ડ સ્ટેપ, એક તો જો પેલા સવારમાં એમ પણ ઉત્તરાયણમાં પવન તો હોતો નથી ને, સવારમાં પવન ના હોય, એનો પણ ફાયદો થઈ જાય. પછી જેવી 2 કલાક પૂરી થાય છે, બરોબર, બપોર પડે છે થોડીક એવી, તો ત્યારે પૂરેપૂરા જોશ સાથે, ઉમંગ ઉત્સાહ સાથે, બાકાજી કી પરિવાર બોલાવી સાથે, બાકાજી કી બોલાવી દો. હા. આવજો મોરે મોરો, પૂરેપૂરા દિલથી ઉત્તરાયણ જાઓ. હા. અને હા, એ સમય પાછી ભણતરની ચિંતા નહીં કરવાની. હા. સવારમાં વાંચી લીધું ને, પૂરેપૂરા દિલથી વાંચ્યું, પૂરેપૂરી મહેનતથી વાંચ્યું, સવારમાં વચાઈ ગયું છે એટલે બપોરે જે છે ભણતરની ચિંતા નહીં, પૂરેપૂરા ઉમંગ ઉત્સાહ સાથે પરિવાર મિત્રો સાથે જે છે તહેવારની મજા માણો. ને લાસ્ટ સોપાન, આખો દિવસ પતંગ જગાવ્યા, થાક્યા પાકા હવે ઘરે જાઓ, બરોબર, ફ્રેશ થઈ જાઓ. હું એમ કહું છું સ્નાન લઈ લો, ફ્રેશ થઈ જાઓ, બાથ લઈ લો, પરિવાર સાથે ડિનર લઈ લો, પછી લાસ્ટમાં છેલ્લે રાત્રે 1 કલાકનું ઝડપી રિવિઝન, રેપિડ ફાયર રાઉન્ડ. બરોબર, 1 કલાકનું ઝડપી રિવિઝન કરનાર. તહેવારનો તહેવાર પણ ઉજવાઈ ગયો છે અને આપણે આપણું ભણતર પણ અટકાવ્યું નથી, આપણે આપણું વાંચન પણ અટકાવ્યું નથી. બોલો, આ સંતુલન કેવું લાગ્યું? સાહેબ, આને જ સ્માર્ટ સ્ટડી અને સ્માર્ટ ફન કહેવાય. બરોબર છે. કે બધી જ વસ્તુનું સરસ રીતે વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ થઈ ગયું. અને આ રીતે મેનેજમેન્ટ કરશો ને 3 ફાયદા થશે બેટા. જો અહીંયા જોઈ લે. પેલું તો શું છે, ભણતી વખતે તને ભણવામાં ધ્યાન મળી જશે. બરોબર, perfect. એનાથી તારું જે કોન્સેપ્ટ હશે, જે કંઈ પણ 16 તારીખે તારી clear એક્ઝામ હશે એ ક્લિયર થઈ જવાની છે, અથવા તો એના વિશેની બધું સ્ટડી તારું થઈ જશે, રિવિઝન થઈ જશે. પછી બીજું, મજા કરતી વખતે તને મજા પણ, ઉત્તરાયણની મજા થઈ જશે, મજાની મજા, આનંદનો આનંદ. ભણવાનું ભણવાનું. અને Last. ત્રીજી વસ્તુ કે તારા મગજમાંથી જે પરીક્ષાનો ડર હતો, જે તને બીક લાગતી હતી, એનું ટેન્શન ઓછું થઈ જશે, સાવ એટલે સાવ દૂર સાવ થઈ દૂર થઈ જાય. બંને વસ્તુ થઈ જશે. હવે આ વાત તો થઈ વિદ્યાર્થીઓ માટે. હવે વાત આવે છે માતા પિતા માટે. એક બોર્ડની એક્ઝામ જે છે ને, વિદ્યાર્થી એક નથી દેતું. એક વાક્ય એક લેખકે કહ્યું છે કે બોર્ડની પરીક્ષા એક વિદ્યાર્થી એક નહીં, આખો પરિવાર દેવા જતું હોય છે. પરિવાર નહીં, વિદ્યાર્થી આપે છે, સાથે સાથે એના માતા પિતા, માતા એના સગા સંબંધીઓ અને એક શિક્ષકની પણ પરીક્ષા હોય છે પૂરેપૂરી રીતે. કે શિક્ષકે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીને શું ભણાવ્યું છે એનું એને રિઝલ્ટ જોવું હોય છે. માતા પિતાએ જેની પાછળ પોતાના પ્રસંગો જાતા કર્યા હોય છે, પોતાની રાતો બગાડી હોય ને, એનું પરિણામ એને જોતું હોય છે. વિદ્યાર્થીએ પણ જે આખા વર્ષ દરમિયાન મહેનત કરી હોય. તો આ એક નાનકડો એવો સંદેશો જે છે માતા પિતા માટે છે. પહેલી વાત, માતા પિતાઓએ જે છે પોતાના બાળકોને માર્ગદર્શન આપવાનું છે. વાંચન કેવી રીતે કરવું અને જે આ તહેવારો જે છે કઈ રીતે ઉજવવા. મજા અને ફરજ બે વસ્તુ છે ને, બંને વસ્તુ અલગ અલગ છે. માતા પિતાએ વિદ્યાર્થીને આજે ઉત્તરાયણનું જે આખું શેડ્યુલ બનાવવાનું છે એમાં પણ મદદ કરવી એમાં- જોઈએ. એમાં ક્યારે help વાંચવું, કરવાની છે. ક્યારે એને મજા માણવા દેવી, પાછું ક્યારે રિવિઝનનો સમય આપવો, એમાં મજા મદદ ક્યારે કરવાની. માણવી, પોતાના ફરજ ક્યારે બજાવી. ઉત્તરાયણ ઉજવવી મજા છે, વાંચવા બેસવું એ ફરજ છે. બંનેની સમજૂતી પૂરેપૂરી આપવી કે મજા તો મજા કયા હદ સુધી હોવી જોઈએ
અને ફરજ બજાવવી કેટલી જરૂરી છે એ બંને વસ્તુ સમજાવી. પછી બીજું, ખોટું દબાણ નહીં. બીજી વસ્તુ વધારે મહત્વની કે અમુક માતા પિતા જે છે પોતાના બાળકોને સંપૂર્ણ ના પાડી દે, તહેવાર નથી ઉજવવાનો થતો, બોર્ડનું વર્ષ છે એમ કરીને જે છે સંપૂર્ણપણે જે છે દબાઈ દે છે. એમ કહું છું, સ્પ્રિંગને જેટલી દબાવશો એટલી વધારે ઉછળશે. તમારું એ દબાણ વિદ્યાર્થીને માટે પ્રોત્સાહક નથી, પણ એને નકારાત્મક વલણ તરફ લઈ જાય છે. એટલે એને દબાણ ના કરો. અને સાથે મળીને એક સમય સૂચિ બનાવો. વિદ્યાર્થી અને વાલી બંને મળીને જો એક સમય સૂચિ બનાવે, એક ટાઈમ ટેબલ બનાવે, અને એનાથી અસરકારક ટાઈમ ટેબલ ક્યાંય ન હોય. બરોબર. જે વિદ્યાર્થી ભણતો હોય અને એના પપ્પા કે એના મમ્મી જે છે એની સાથે મળીને એમ કહેતા હોય કે જો આવી રીતે વાંચ, તો એ વિદ્યાર્થીના મનમાં જે કોન્ફિડન્સ હોય આપણી કહેવત છે ને ક્યાંય પોગે. એક કહેવત છે ને આપણી કે એક માં 100 શિક્ષકોની ગરજ સારે છે. માતા પિતા જો બંનેનો સાથ વિદ્યાર્થીને મળી જાય, બરોબર, તો એનાથી સફળ વિદ્યાર્થી કોઈ ન હોઈ શકે. કોઈ ન હોય શકે. બરોબર. હવે સફળ વિદ્યાર્થી જે છે એનો અનુભવ શું કહે છે? આપણા જે આપણું આ જે વિદ્યાર્થીઓ પ્લેટફોર્મ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે છે, આજે અહીંયાથી ભણીને ગયેલા ઘણા બધા વિદ્યાર્થીઓ, અને આ જે સંસ્થા છે તમે એવું માનતા હશો કે ભાઈ 2 કે 3 વર્ષથી ચાલતી હશે. ના બેટા, આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી કાર્ય કરે છે. પહેલા સુરત વિસ્તારની અંદર એક નાના અમથા ક્લાસીસના ક્ષેત્રમાં હતી. પછી જ્યારે કોરોના આવ્યો ત્યારે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આ ચેનલની શરૂઆત કરવામાં આવી હતી. તો આપણી પાસેથી ભણેલા હજારો લાખો વિદ્યાર્થીઓ છે, એ એની સફળતા વિશે શું કહે છે, એમના અનુભવો જે છે, એના result time અનુભવો share છે કરે ઘણીવાર અમારી સાથે શેર કરવા માટે આવતા હોય છે. તો એ લોકોનો એક જ શબ્દ હોય છે, કન્સિસ્ટન્સી, સાતત્યતા, નિયમિતતા, કે જે પોતે કામ કરે છે એ કામ રોજ ને રોજ જાળવી રાખવાનું. જે તમે દરરોજનું જે તમારું ટાઈમ ટેબલ ફોલો કરો છો એને કન્ટિન્યુ રાખો, એમાં બ્રેક ન પડવા દો જોઈએ. હા, તમારું જે ભણવાનું કામ ચાલુ છે એ ચાલુ જ રાખો. સાથે સાથે તમે થોડોક એ ટાઈમ ટેબલની અંદર થોડોક રમત ગમત માટેનો થોડોક સમય ફાળવેલો જ હશે, ફાળવેલો જ હોય બેટા. તો એ જે ફાળવેલો સમય હોય એ સમયમાં તમે મજા પણ કરો. છેલ્લું સોપાન કહું છું તમને, પતંગ આકાશમાં અને ભણતર જીવનમાં. બંને થઈ શકે છે, બંને થઈ શકે છે. જો મનથી માનો તો તહેવાર પણ ઉજવાઈ જાય અને ભણતર પણ થઈ જાય. ઓકે. હવે તમારું આ જે ભણતર છે બેટા, એને અમે અટકવા દેવા નથી માંગતા. તમારી પરીક્ષા જેવી શરૂ થશે એટલે તમારા માટે યુટ્યુબની અંદર ફ્રીમાં લાઈવ ક્લાસ આવવાના છે. કઈ ચેનલ છે? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ. તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલ ઉપર જ તમારા માટે લાઈવ ક્લાસ ચાલે છે. અને તમારી બોર્ડની પરીક્ષા પૂરી નહીં થાય ને ત્યાં સુધી કન્ટિન્યુઅસલી લાઈવ ક્લાસ આવવાના છે, આવવાના છે, આવવાના જ. અને સમય નોટ કરી લેવાનો, સાંજે 7:15 વાગ્યાથી દરરોજ. સાહેબ 1 કલાક વધારે દઈશ, 6:15 વાગ્યાથી 6:15 વાગ્યાથી છે કન્ટિન્યુ લાઈવ આવવાના છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હોય. બીજી વસ્તુ કે એ જે લાઈવ લેક્ચર આવશે એની અંદર તમારા બધા જ કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવવામાં આવશે. તમારું જે સંપૂર્ણ ટેક્સ્ટ બુક હોય છે, એ ગણિતની હોય, એ વિજ્ઞાનની હોય, એ ઇંગ્લિશની હોય કે સામાજિક વિજ્ઞાન વિષયની હોય, એ તમામ વિષયના તમારા જે કોન્સેપ્ટ છે ક્લિયર કરવામાં આવશે. તમારા જે ડાઉટ છે એ અહીંથી તમને ક્લિયર કરાવવામાં આવશે. અને એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન એટલે કે પરીક્ષા લક્ષી તમામ પ્રકારના પ્રશ્નો, પછી હેતુલક્ષી હોય, લોંગ હોય, દાખલામાં થિયરી હોય, પ્રમેય હોય કે સમાજના નકશા હોય, બધી વસ્તુનું સોલ્યુશન તમને સંપૂર્ણ ડિટેલ સાથે મળવા જઈ રહ્યું છે. અને ડિટેલ સાથે અને સંપૂર્ણ સમજૂતી સાથે, ભાઈ આ કોન્સેપ્ટ છે તો આનું આમ જ કેમ થાય, ખાલી જવાબ નથી આપવાનો, જવાબ નથી જવાબ આવ્યો કઈ રીતે ને એ પણ મગજમાં યાદ રહી જાય એવી રીતે અને એકદમ ઈઝી મેથડ થી તમારા મગજમાં ઘૂસી જાય એવી રીતે તમને શીખવાડવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે ઉત્તરાયણ અને પરીક્ષા બંને વસ્તુ છે તમારે કરવાની છે, બંનેની એન્જોયમેન્ટ લેવાની છે. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો વિદાય લઈએ. આવા સરસ મજાના કોન્સેપ્ટ સાથે જે છે અમે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે કાર્યરત રહીશું. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ કોઈ પૂર્ણ વિરામ નથી, અહીંયાથી આપણે મુસાફરી આપણી શરૂ કરીશું. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.